પ્રતિબંધ હોવા છતાં અમદાવાદમાં એનાલોગ પનીરના વેચાણનો પર્દાફાશ થયો છે। ખોખરાની ખોડિયાર ડેરી અને નારણપુરાની કૈલાશ દુગ્ધાલયમાંથી એનાલોગ પનીર મળ્યું છે। બંને ડેરીમાંથી એનાલોગ પનીર મળી આવતા ફૂડ વિભાગે સીલ કર્યું છે। અનેક વિસ્તારની દુકાનો, ડેરી અને રેસ્ટોરન્ટ્સમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। નરોડાની શક્તિ રેસ્ટોરન્ટમાં તેલ અનેકવાર ઉપયોગમાં લેવાતું હોવાનું સામે આવ્યું। એમએમવી વડાપાઉંમાં પણ તેલ પરીક્ષણમાં ફેલ જતા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બહારનું ખાવાના શોખીનોએ ચેતવું પડશે, કારણ કે અમદાવાદમાં એનાલોગ પ્રતિબંધ તો લાગ્યો, પરંતુ છતાં પણ વેચાઈ રહ્યું છે। અને બીજી તરફ જે તેલ હોય છે તે અનેકવાર ઉપયોગમાં લેવાતું હોય છે। દ્રશ્યો છે આ જગતપુરનું જે મુંબઈયા વડાપાઉં છે કે જે ફૂડ વિભાગ દ્વારા અહીં ચેકિંગ કરવામાં આવ્યું અને જે તેલ વડા માટે ઉપયોગમાં લેવાતું હોય છે તે તેલના ટીપીસી કાઉન્ટ છે તે વધારે મળી આવ્યા। મહત્વનું છે કે જે અમદાવાદ શહેરની અંદર અનેક રેસ્ટોરન્ટ છે કે જ્યાં તેલ વધારે ઉપયોગ કરવામાં આવતું હતું। સાથે જ જે મુંબઈયા વડાપાઉં છે આજે ગોતા ખાતેનું, જગતપુર ખાતેનું, તેને સીલ કરવામાં આવ્યું છે। બીજી તરફ નારણપુરાની જે કૈલાશ દુધિયાલય છે ત્યાં પનીર એનાલોગ વેચાતું હતું તેને પણ સીલ કરવામાં આવી। ખોખરાની ખોડિયાર ડેરીને પણ સીલ કરવામાં આવી અને નરોડાની જે શક્તિ રેસ્ટોરન્ટ છે તેનું તેલ પણ ટીપીસી કાઉન્ટ વધારે મળતા તેને પણ સીલ કરવામાં આવી છે। એટલે કે ક્યાંક ખાદ્ય પદાર્થ છે જે બહાર મળી રહ્યા છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એટલે બહાર લોકોએ ખાવું હોય તો એકવાર વિચાર કરવો પડશે। કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલની બેદરકારી પછી આરોગ્ય વિભાગ જાગ્યું છે। શહેરની વિવિધ ખાનગી શાળાઓમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। નવરંગપુરાની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એએમસીએ ચેકિંગ હાથ ધર્યું છે। વિદ્યાર્થીઓને આપવામાં આવતા ફૂડની આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। શહેરની વિવિધ શાળાઓમાં તબક્કાવાર ચેકિંગ હાથ ધરવામાં આવશે। આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાંથી કાંચ નીકળ્યો હતો। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, એક તરફ આરોગ્ય વિભાગ અત્યારે એક્શન મોડમાં છે। આનંદ નિકેતન સ્કૂલની બેદરકારી પછી પણ આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે। અત્યારે ખાસ તો કઈ દિશામાં તપાસ છે? વૈભવી, જે પ્રકારે સિલજની આનંદ નિકેતન સ્કૂલની ઘટના બની અને ત્યારબાદ વિવાદ શરૂ થયો હતો અને એક પ્રશ્ન પણ ઉભો થયો હતો કે ખાનગી શાળાઓમાં જે બાળકોને ફૂડ આપવામાં આવે છે તે હાઇજીન હોય છે કે નહીં, એટલે હવે મહાનગરપાલિકાનું જે ફૂડ વિભાગ છે તે સક્રિય થયું છે અને આનંદ નિકેતનની ઘટના બાદ હવે જે વિવિધ શાળાઓની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સેન્ટ ઝેવિયર્સની આ સ્કૂલની કેન્ટીન છે કે જ્યાં તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ જે ફૂડ છે તે પણ તપાસવામાં આવી રહ્યું છે। નૂડલ્સ છે કે જે આપવામાં આવતું હતું, ક્યાંક માખીઓ પણ ફરી રહી છે। બીજી તરફ વિભાગ છે તેના અધિકારીઓ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર આનંદ નિકેતનની ઘટના બની હતી અને ફૂડ વિભાગ અહીંયા પહોંચ્યું છે, તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર છે કે જેમના દ્વારા આનંદ નિકેતનની ઘટના બાદ હવે શહેરના વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે। જે ફ્રોઝન વસ્તુ હોય છે કે જે બાળકોને આપવામાં આવતી હોય છે નાસ્તાની અંદર, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। રાજેશભાઈ, આનંદ નિકેતનની જે ઘટના બની હતી હવે તપાસ કરવામાં આવી રહી છે, કઈ સ્કૂલોમાં તપાસ છે અને કઈ વાંધાજનક મળ્યું છે ખરા અહીંયા? જી, હાલ કોર્પોરેશનની અંદર વિવિધ સ્કૂલોની અંદર તપાસ ચાલુ છે અને આ જગ્યાએ પણ અમે આવ્યા છીએ અને તપાસ હજુ ચાલુ જ છે। એમની પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ પણ માંગ્યું છે, જે હજુ સુધી અમને બતાવ્યું નથી, પણ તપાસ ચાલુ છે। હજુ બીજું બી જે બી કંઈ મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। કેન્ટીનમાં ક્યાંક પ્રાથમિક દ્રષ્ટિએ હાઇજીન મેન્ટેન ન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે, એ બાબતે કોઈ કાર્યવાહી થશે? અને ફૂડ સેફ્ટી લાયસન્સ નહીં હોય તો શું કાર્યવાહી થશે? કારણ કે અહીંયા ફ્રોઝન વસ્તુઓ પણ રાખવામાં આવે છે, તે બાળકોને આપવામાં આવતી છે। કેટલી જો આ અસર કરી શકે છે આ બાબત? જી, જો આરોગ્ય અધિકારી શ્રી જે છે ડોક્ટર તેજસ શાહ સાહેબ, સમગ્ર ઘટના બાબતે તેઓને પહેલા જાણ કરવામાં આવશે અને સરની જે પણ કંઈ સૂચના મળશે એના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફના આ દ્રશ્યો બતાવીશ કેન્ટીનની અંદરના કે જ્યાં અત્યારે હાલ આ કેન્ટીન છે અને આ કેન્ટીનમાં બાળકો માટે જે નાસ્તો છે તે બનાવવામાં આવતો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે હાલ અહીં તપાસ કરવામાં આવી રહી છે। આ તમામ જે ચીજ વસ્તુઓ છે
તે વાપરવામાં આવતી હોય છે. ફૂડ કલર પણ છે કે જે અહીંયા આ નૂડલ્સ બનતું હોય કે ચાઇનીઝ બનતું હોય તેમાં ઉપયોગ થતો હોય છે. તમામ ચીજ વસ્તુઓ છે કે જે બનાવવામાં આવતી હોય છે. તેલ પણ છે કે જે તેનું ટીપીસી છે તે પણ માપવામાં આવશે. એટલે કે તમામ બાબતો પર ધ્યાન મહાનગરપાલિકા રાખી રહી છે. આનંદ નિકેતનની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે અને સેન્ટ ઝેવિયર સ્કૂલની આ કેન્ટીન છે કે જેના દ્રશ્યો જોયા હવે મહાનગરપાલિકા દ્વારા જે સ્કૂલો હશે કે જે નિયમોનું પાલન નહીં કરતું હોય, હાઇજીન મેન્ટેન નહીં કરતું હોય તેમની સામે કાર્યવાહી કરશે. પરંતુ એક મહત્વની બાબત એ છે કે જ્યારે આનંદ નિકેતનની ઘટના બની અને હવે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે થઈને ફૂડ વિભાગ છે તે તમામ સ્કૂલોની અંદર ચેકિંગ કરી રહ્યું છે. વૈભવી, બિલકુલ આભાર દીપક જોડાવા માટે અને જાણકારી આપવા માટે. આ તરફ